હરિ હો ભવસાંભવ ભીતિ સુખ સંપત કરુણા નિકેતના વ્રત દાન તપ સહજાનંદ ગુરુ ભજે સદા. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી પૂરણ પુરુષોત્તમાય શ્રી ઘનશ્યામાય નમો નમઃ. ઓમ શ્રી સહજાનંદાય શ્રી નીલકંઠાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. કષ્ટભંજન દેવની જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. પરાત્પર પરબ્રહ્મ ભગવાન સ્વામિનારાયણ તેમજ પરમ પૂજ્યપાદ આચાર્ય મહારાજ શ્રી, સર્વે સંતો, સભામાં ઉપસ્થિત સર્વે શ્રીહરિના વહાલા ભક્તજનો, આપણે સાંભળીએ છીએ શ્રી પુરુષોત્તમ ચરિત્ર, ભગવાનના ચરિત્રો, ભગવાનની લીલાઓ જીવ પ્રાણી માત્રના સુખ માટે છે. જીવને કાંઈક હૃદયની અંદર મહિમાની વૃદ્ધિ થાય. જીવન વર્તમાન કાળે બહુ અસ્તવ્યસ્ત ચાલી રહ્યું છે. કઠણ સમય જીવનની અંદર આપણે જોઈએ તો શારીરિક દુઃખો, માનસિક દુઃખો, ધનાદિકના દુઃખો, કામનાઓ જીવની અંદર પડી છે. આ બધે ભગવાનની કથા, પરમાત્માના ચરિત્રો આપણને આપણા સંસારની અંદર કંઈક દુઃખમાંથી મુક્ત કરી અને સુખ આપે છે. સુખ ભગવત ચરિત્ર જ આપે છે. શું કામ? ભગવાનની કથાથી જીવને સમજણ આવે. સમજણ જેટલી જીવની અંદર વધારે એટલો જીવ વધારે સુખી હોય. બધું પણ અણસમજણથી માણસ દુઃખી છે. ભગવાન અદ્ભુત ચરિત્ર પરમાત્મા એને કરતા થકા ભગવાન શ્રી હરિ અમદાવાદની અંદર આપણે ગઈ કથામાં સાંભળી ગયા
કે દરિયાવ ખાનના ઘુમ્મટની અંદર મહારાજ પધારી અને એનું પરમ કલ્યાણ કર્યું ભગવાને. ત્યાંથી ભગવાન ભક્તોનો સંગ લઈ અને સાબરમતી નદીની અંદર ભગવાન શ્રીહરિ સ્નાન માટે પધાર્યા. જળ કીડાઓ મહારાજે કરી. સાબરમતી નદી સાક્ષાત દેવીનું સ્વરૂપ ધારણ કરી ભગવાનને બે હાથ જોડી વંદના કરી. અનંત જીવો પ્રભુ મારામાં આવી અને સ્નાન કરે, એના પાપ બધા વળગે. પ્રભુ આ પાપમાંથી મારી મુક્તિ કરો. ભગવાને કહ્યું ચિંતા ન કરશો. પ્રગટ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રીહરિ કહે અમે આ સાબરમતીની અંદર મહારાજ કે નાયા છીએ. તમારા બધા જ પાપ માત્ર હવે નાશ પામે. હવે જે કોઈ નાશે એના પાપ એ નાશ થશે, પણ આપને કોઈ પાપ નહીં લાગે. ભગવાન તીર્થ રૂપ આ સાબરમતી નદી સાબર ગંગાને તીર્થ રૂપ ભગવાને બનાવી. ભગવાનને ભગવાનના સંતો જ્યાં નાયા છે, જ્યાં સ્નાન કર્યું છે, પ્રગટ ભગવાન પુરુષોત્તમ નારાયણ અનંત બ્રહ્માંડાધીશ્વર ભગવાન શ્રી હરિ અનંતના મોક્ષ માટે તહી અને જ્યાં નરનારાયણ દેવ પ્રગટ થયા છે એવો આ પવિત્ર કિનારો છે. આવી પવિત્ર ભૂમિ જ્યાં ભગવાન સ્વામિનારાયણ મુક્તો સહી સ્નાન કરી ભગવાને સાબર ગંગાને વર આપી અને કહ્યું મહારાજે આપના તો સર્વ દોષ માત્ર પાપ માત્ર નાશ પામ્યા, પરંતુ ગમે તેવો જીવ હશે એ જીવ આમાં નાશે અને ફરી મનુષ્ય યોનિમાં જન્મ મળશે. મહારાજ કે સ્વર્ગાદિકના સુખને ભોગવશે એક નાવા માત્રથી. કેટલી મોટી વાત છે. જ્યાં પરમાત્મા ભગવાન નારાયણ કે ભગવાન શ્રીહરિના ભગવાનના અવતારો, ભગવાનના મુક્તો, ભગવાનના સંતો જ્યાં નાયા છે એ જળ, એ સ્થળ, એ ભૂમિ, એ સ્થાન બધું જ પવિત્ર બને છે. એ બધું જ તીર્થ રૂપ બને છે. એ સ્થાનની અંદર જે જીવ નાય છે એ પણ મુક્ત થાય છે. આવો મહિમા છે. આવો મહિમા જ્યારે સમજાય ને ત્યારે જીવ સંસારના દુઃખમાંથી મુક્ત થઈ જાય. સંસારમાંથી મુક્ત થવું હોય ને એને આવો મહિમા વિશેષ ને વિશેષ જાણો. મહારાજ જેટલો મહિમા એટલો આનંદ, એટલો દિવ્ય સુખની અનુભૂતિ થાય. વસ્તુ તો એની જ છે. હજારો લાખો વર્ષોથી આ પૃથ્વી એની જ છે. હજારો વર્ષોથી પવિત્ર તીર્થ સ્થાનો એના જ છે. પણ એ તીર્થસ્થાન સુખદાયી ક્યારે થાય? આપણે દરરોજ મંદિરમાં દર્શન કરવા આવીએ, ઘનશ્યામ મહારાજના દર્શન કરીએ, અન્ય દેવોના દર્શન કરીએ, આપણા અંતરમાં સુખ ક્યારે થાય? એ ઠાકોરજીનો જેટલો મહિમા, મહિમા વગર સુખ ન થાય. આહા, આવા ભગવાન, આવી પ્રભુની મૂર્તિ અદ્ભુત અલૌકિક અક્ષરધામની અંદર પરમાત્માનું દિવ્ય સ્વરૂપ જે છે એ અનંત ઐશ્વર્યયુક્ત એવા જ ભગવાન અહીંયા બિરાજમાન છે. મારા મોટા મહાભાગ્ય છે કે મને આ ભગવાન મળ્યા. આવી મને ઓળખાણ થઈ. 84 લાખ જાતની યોનિમાંથી રખડતો રજડતો ભટકતો ભગવાને એમાંથી મને મુક્ત કરી અને આવું સાનિધ્ય આપ્યું. આ ભગવાને સુખ આપ્યું. અનંત જીવો દુનિયામાં નજર કરીએ ને તો પીડાય છે. લોકો પીડાય છે ને, કેટલી પીડાઓની અંદર લોકો જીવે છે. જ્યારે ભગવાને મને બધા જ દુઃખમાંથી મુક્ત કર્યો છે. વાહ પ્રભુ, હે નારાયણ, તારી ખૂબ કૃપા અને કરુણા છે. આવા ભગવાન અનંત બ્રહ્માંડોના પ્રેરક છે. ભગવાન અનંત બ્રહ્માંડોના પાલનને પોષણ કરનારા છે, સર્જન કરનારા છે. એ ભગવાનનો મહિમા સમજાય. ભગવાને કહ્યું સાબર ગંગાને કે ગમે તેવો પાપી જીવ હશે, નરકની અંદર પડ્યો હશે, અજાણતાની અંદર પણ જો એનું અસ્થિ જે છે એનો અગ્નિ સંસ્કાર કર્યો હોય, એનું અસ્થિ
અજાણતા કોઈ આ સાબર ગંગાની અંદર અજાણી નાખશે ને તો એ નરકની ખાણમાંથી પણ મુક્ત થઈ જશે. કેટલો મહિમા, વિચાર તો કરીએ આપણે. નરકમાં પડેલો માણસ કેટલા પાપ કર્યા હશે ત્યારે નરકમાં પડ્યો હશે, અને નરકની ખાણમાંથી મુક્ત થઈ જવું એ કઈ સહેલી વાત નથી. પણ ભગવાને જ્યાં પરમાત્માનો સ્પર્શ થયો છે, દુનિયા જગત જેની પાસે જેટલી સમજણ અને બુદ્ધિ હોય એટલું માણસ સ્વીકારે, પણ આપણને તો ભગવાન મળ્યા છે. નરકની ખાણની અંદર પાપી જીવ પડ્યો છે, એનું એક નાનું એવું હાડકું, એનો ટુકડો અજાણે કોઈ આ સાબરમતી ગંગાની અંદર નાખશે તો યમદૂતની તાકાત નથી. શાસ્ત્રો કહે છે, આપણા સંતો, આપણા ચરિત્રો કહે છે, પાપી પડે નરકની ખાણી, એનું અસ્થિ જો નાખે અજાણી, તેને છોડી દેશે જમદૂત રે, અધોગતિથી મુકાશે ભૂત રે. આવો જીવ છે, જમદૂતની અંદર નરકની ખાણની અંદર પડ્યો છે તો અધોગતિથી મુકાશે આ જીવ. ભૂત પિશાચનું તન આવ્યું હશે, ભૂતનો દેહ આવ્યો છે, અવગતિ થઈ હશે. કદાચ પરિવારની અંદર કોઈ એવો જીવ છે મરીને ભૂતના દેહને પામ્યો હશે, પિચાસના દેહને પામ્યો હશે. રામાયણની અંદર કથા આવે છે. ભગવાન ભોળાનાથ શિવ પુરાણની અંદર પણ કથા આવે છે. એક જીવ છે, એને પિચાસનો દેહ આવ્યો. પિચાસનો દેહ આવ્યો, કેમ મુક્ત થાય? આ ગંધમાર્દન આદિ પર્વત ઉપર જઈ અને પિચાસના દેહની અંદર ખૂબ પીડા ભોગવી રહ્યો છે. કેવી રીતે મુક્ત કરવો એવા દેહમાંથી? અહીંયા લખે છે, આવું પિચાસનું તન આવશે, એનું શ્રાદ્ધ જો અહીંયા કરવામાં આવશે. આ સાબર ગંગાના કિનારા ઉપર આવી અને અહીં જો કોઈ શ્રદ્ધાપૂર્વક અહીં શ્રાદ્ધ કરાવશે તો એનો ઉદ્ધાર થશે. એટલે શ્રાદ્ધ કરવાનું. આપણે પિતૃ શ્રાદ્ધ કરીએ છીએ, માતૃ શ્રાદ્ધ કરીએ છીએ. ઘર પરિવારની અંદર કોઈ પૂર્વજ ગયા હોય એનું શ્રાદ્ધ એટલે કરવાનું કે દુઃખમાંથી, પીડામાંથી એ મુક્ત થઈ અને પરમપદને પામે, એનો ઉદ્ધાર થાય. પ્રેત પિચાસનું તન આવે, તેનું શ્રાદ્ધ જો અહીં કરાવે, એનો ઉદ્ધાર થાશે અવશ્ય, પામે દાનનું પુણ્ય વિશેષ. આવા સ્થાનની અંદર કોઈ પોતાની ધન સંપત્તિનો સદુપયોગ કરશે, અહીંયા શ્રાદ્ધ કરાવશે, આ જળની અંદર પાપી જીવનું કોઈ અસ્થિને નાખશે, એનો અવશ્ય ઉદ્ધાર થશે. શું કામ? ભગવાન કહે છે અહીંયા પુરુષોત્તમ નારાયણ નાયા છે. ભગવાન જ્યાં સ્નાન કર્યું છે એ સાબર ગંગાનો મહિમા ભગવાન શ્રી હરિએ કહ્યો. ગંગાજી ઉભા થકા શ્રવણ કરી રહ્યા છે. પરબ્રહ્મ નારાયણ, પરમ તત્વ, અનંત ઐશ્વર્ય શક્તિ સંપન્ન એવા ભગવાન સ્વામિનારાયણની સાબર ગંગાએ વાતનું શ્રવણ કર્યું છે. પોતાના અંગની અંદર આનંદ થયો છે. વાહ પ્રભુ! ભગવાનની મૂર્તિ હૃદયની અંદર ધારણ કરી સાબર ગંગા અદ્રશ્ય થયા. ભગવાન સ્વામિનારાયણ અહીંયા નાયા છે. આ પ્રસિદ્ધ જેને નારાયણ ઘાટ કહેવાય, જ્યાં ભગવાન નારાયણ નાયા છે, જ્યાં ભગવાન નર અને નારાયણનું પ્રાગટ્ય થયું છે, જે ભૂમિની અંદર ધર્મ અને ભક્તિએ વર્ષો સુધી તપને સાધના કરી છે, એવું આ પવિત્ર સ્થાન છે. મહિમા ખૂબ ભગવાન શ્રી હરિએ કહ્યો છે. અનંત દેવતાઓ એ પણ આ પરમાત્માની વાતનું શ્રવણ કરી અને આનંદિત થયા છે. પુણ્યતિથિ હોય એ પુણ્યતિથિની અંદર પ્રીતિય સહિત અહીંયા સ્નાન કરે છે, જીવાત્મા પુનિત થાય છે. ભગવાન શ્રી હરિ વારંવાર સાબર ગંગાની અંદર સ્નાન કર્યું.
ભગવાન શ્રીહરિ ત્યાંથી કિનારા ઉપર એક મહોલ હતો, જે મહોલની અંદર ભગવાન સ્વામિનારાયણ બિરાજમાન થયા. સભા ભરીને બિરાજમાન છે. સભાની અંદર અમદાવાદના હીરાચંદ, ઈચ્છારામ બે ભક્તો હતા જેને સમાધિ થતી હતી. બંને ભક્તો સમાધિનિષ્ઠ હતા. ભગવાન શ્રીહરિની બાજુમાં બેઠા. મહારાજે પૂછ્યું, હીરાચંદ, ઈચ્છારામ, તમે સમાધિમાં જાઓ છો? માટે જાઓ. તમે સમાધિની અંદર જાઓ અને ગુરુ રામાનંદ સ્વામીને જઈને પૂછી આવો કે ગુરુ અહીંયા સાબરમતી ગંગાની અંદર કેટલી વાર સ્નાન કર્યું છે, અહીંયા ગુરુ રહી અને કેવો સદુપદેશ આપ્યો છે, શું શું ગુરુએ અહીંયા મોક્ષના માટે, કલ્યાણના માટે વાતો કરી છે. આવી વાતો જઈને ગુરુદેવને સમાધિની અંદર પૂછ્યા. બંને ભક્તજનો હીરાચંદ અને ઈચ્છારામ બંને સમાધિની અંદર જઈ ગુરુ રામાનંદ સ્વામી પાસે જઈને વાત કરી અને કહ્યું, સહજાનંદ સ્વામી તો સ્વયં નારાયણ છે, અંતર્યામી છે, તો બધું જાણે છે, છતાંય ભગવાન શ્રીહરિ આપને મોકલ્યા છે, ત્યારે જાઓ બધી વાત કરજો. બધી જ વાત ગુરુ રામાનંદ સ્વામી કહેલી. ઉદ્ધવ સંપ્રદાયની ધર્મ ધોરાને લઈ અને જ્યારે રામાનંદ સ્વામી ફરતા થકા અહીંયા આવતા, ત્યારે આ બધા જ ભક્તજનોને મળી અને ભગવાન પુરુષોત્તમ નારાયણ પધારશે. એ જ પુરુષોત્તમ નારાયણ ઈચ્છારામ, હીરાચંદ તમારી સમક્ષ બેઠા છે. જે વાત કરી ગુરુએ, આવીને મહારાજને વાત કરી. ભગવાન શ્રીહરિ આ બધી વાતોને સાંભળી સુણી રાજી થયા સુખ ધામ રે, સુણી રાજી થયા સુખ ધામ રે. તમામ વાતોને સાંભળી ગુરુના વચનો. એ જ સાક્ષાત પરબ્રહ્મ નારાયણ જ્યારે જ્યારે જેવા જેવા અવતારની જરૂર પડે ત્યારે ભગવાન એ અવતારને ધારણ કરે છે. એ જ ભગવાન નારાયણ આજ આ ધરતી ઉપર પ્રગટ પુરુષોત્તમ નારાયણ રૂપ પધાર્યા છે. ભગવાન શ્રીહરિ મહોલની અંદર બિરાજમાન થયા. વિશાળ સભાને ભગવાન શ્રીહરિએ ભરી. આ નદીનો કિનારો છે, સુંદર મજાના વૃક્ષો શોભી રહ્યા છે, ફળફૂલ જે વૃક્ષોને આવી રહ્યા છે, જોઈ અને વટેમાર્ગુ આ ફળ ફૂલાદિકના નીચે સાયડે બેસી અને ફળ ફૂલને ખાય. સુંદર મજાના બાગ અને બગીચા. ભગવાન શ્રીહરિ કહે છે કે મંછારામ, આ સુંદર મજાનો કિનારો છે. ભગવાન શ્રી વારે વારે આ નારાયણ ઘાટના સ્થાનના ભગવાન શ્રીહરિ વખાણ કર્યા કરે છે. ભગવાન જ્યાં નાયા હતા એ ભગવાન શ્રીહરિ ત્યાંથી ભગવાન ઉતારે પધાર્યા છે. ઉતારે ભગવાન શ્રીહરિ પધાર્યા છે. તે ઉતારા નથુભાઈ નામના ભગવાનના ભક્ત હતા. નથુભાઈએ કીધું કે મહારાજ, આજે સંતો ભક્તો આપ અહીંયા જમો પ્રભુ, અને જે કંઈ ખર્ચ થશે બધું જ ખર્ચ પ્રભુ એ હું આપીશ. પોતાની સંપત્તિ ભગવાનને ઓળખી લીધા, ભગવાનના સંતોને ઓળખ્યા, ભગવાનના ભક્તોને ઓળખ્યા. જેટલું વાપરીએ, જેટલો સદુપયોગ કરીએ એ બધો જ લેખે છે, કામનો છે. માણસ જલસા કરવામાં, ભોગ ભોગવવાની અંદર પોતાની ધન સંપત્તિનો દુરુપયોગ જ્યારે કરે છે ત્યારે સતમાર્ગની અંદર સત્સંગને અર્થે, ભગવાનને અર્થે, ભગવાનના સંત કે ભગવાનના ભક્તને અર્થે, ગરીબને અર્થે પોતાની સંપત્તિનો સદુપયોગ થાય ત્યારે ભગવાન રાજી થાય. ભગવાન શ્રીહરિ માટે સુંદર મજાના ભોજન બતાવ્યા. ભગવાન શ્રીહરિ પ્રભુને પ્રેમે કરીને જમાડ્યા છે. મહારાજ, પ્રભુ જમવા માટે પધારો. ભગવાન શ્રીહરિ જમ્યા છે. મનની અંદર ભગવાન જમી અને ઊભા થયા. પોતાના મનની અંદર એક વાત આવી. મહારાજને એમ થયું, જીવે અનંત જન્મ ધર્યા છે, જીવે અનંત જન્મને ધારણ કર્યા છે. એ અનંત જન્મને ધારણ કરતા થકા આ જીવ દુઃખને પામેલો છે. અનંત જન્મને ધારણ કર્યા છે. અનંત સ્વાદ, અનંત સુખ એને
આ જીવ એને ભોગને ભોગવ્યા છે, પણ એમાંથી ક્યારે પણ આ જીવ એ સંતોષ નથી પામ્યો, તૃપ્તિ નથી પામી. એને તૃપ્તિ થઈ નથી ક્યારે. જગતના મોહ અને બંધનમાંથી ભગવાન શ્રી વિચારે ક્યારે જીવ નોખો નથી પડ્યો. અનંત સ્વાદ ચાખ્યા મહારાજ. કેટલું ખાધું આ જીવે, છતાં હજુ ખાવાની લાલચ જાતી નથી. આપણે મંદિરમાં છીએ ને, હા, કંઈક થોડું આડું હોય તોય મન તરત જ એમ કે આ બરાબર નથી. ભગવાન શ્રીહરિ વિચારે. ભગવાન શ્રીહરિ નથુભાઈના ઘરે મહારાજ એના ભાવને પૂર્ણ કરવા માટે મહારાજ જમીન ઊભા થયા અને પરમાત્માના મનની અંદર વિચાર આવ્યો, આ જીવે જન્મ કોટી ધર્યા છે અને અનંત ચાખ્યા છે સ્વાદ અપાર મહારાજ કે, તોય એનો અંત ક્યારે આવ્યો નથી. અને આનું નામ જ મોહ છે, આનું નામ વાસના છે, આનું નામ બંધન છે. કેમ મુક્ત થાય? પ્રકૃતિ અને પુરુષ સુધી ભગવાન શ્રીએ નજર કરી, હજુ જીવનો મોહ ટળ્યો નથી. આ મોહ બહુ ભયંકર છે. આપણે વિચારવાનું છે, મને આસક્તિ ક્યાં છે, મારી વાસના ક્યાં છે, મને મોહ ક્યાં છે. ભગવાન શ્રીએ વિચાર કર્યો, આપણા માટે વિચાર કર્યો કે જીવને મોહમાંથી બહાર કાઢવો છે. મોહમાં આપણે ક્યાં ક્યાં બંધાયેલા પડ્યા છે, થોડું આપણે ચિંતન કરવાનું. ભગવાનના ચરિત્રો, એનું ચિંતન કેટલું છે આપણને. ભગવાનને, ભગવાનની કથા વાર્તા, ભગવાનના ચરિત્રો, ભગવાનની મૂર્તિ, ભગવાન સંબંધી ચિંતન કેટલું છે, જગતનું ચિંતન કેટલું. ભોગ વિલાસની અંદર જીવ રાત દિવસ વિષય ભોગનું ચિંતન કર્યા છે. આ કરી લેવું છે, તે કરી લેવું છે, ફલાણું કરી લેવું છે. એમાંથી આપણું મન ક્યારેય તૃપ્ત થતું નથી મહારાજ. એનો અંત મહારાજ કે નથી આવ્યો. મોહ ભર્યો ભરપૂર મહારાજ, અને મોહના કારણે આ જગતના જીવ પ્રાણી માત્ર દુઃખી છે. શબ્દની એટલી બધી ઈચ્છાઓ છે, સ્પર્શની ઈચ્છાઓ પડી છે, રૂપની ઈચ્છાઓ પડી છે, રસની, ગંધની, પંચ વિષયની ઈચ્છાઓ પડી છે. આમ તો આ સીધી વસ્તુ છે બધી. શબ્દ ભગવાન સિવાય બીજા ગમે છે એટલો મોહ છે. મને તમને બધાય નહીં. મહારાજ કે આવું થવાનું છે. શબ્દ ભગવાનનો ગમે, ભગવાનના સંતનો ગમે, ભગવાનના ભક્તનો ગમે, સત્સંગ ગમે, બીજી જે વાર્તાઓ છે એમાંથી મન એ પાછું વળી જાય. ભગવાને મારીને તમારી ચિંતા કરી છે. મહારાજ નથુભાઈના ઘરે બેસી અને જીવને, મોહને, આસક્તિને, રાગમાંથી ટાળવા માટે મહારાજ ચિંતા કરી. ભગવાન સિવાયનો સ્પર્શનું સુખ લેવા માટે થઈ અને જગતની અંદર આ જીવ પોતાના માથા કપાવે. સ્પર્શના માટે થઈ અને લોક, લાજ, આબરૂ બધું જ છોડે છે. સ્પર્શના સુખ માટે થઈને પોતાની ધન દોલત એનો નાશ કરે છે. કેટલી ભગવાને સરસ વાત. અને દુઃખી થાય છે. આજે જીવે ભોગની અંદર, આપણે પણ એ ભોગની અંદર જેટલા જઈએ છીએ એટલા દુઃખી થઈ મહારાજ. શબ્દને સાંભળવાનો જેટલી લોભ, સ્પર્શ કરવાનો જેટલો લોભ, એટલું દુઃખ મહારાજ કે વધારે. રૂપને જોયા કરવાના જગતના જેટલો લોભ, એટલું દુઃખ છે. ઇન્દ્રિયો, અંતકરણ ક્યારેય તૃપ્ત થયા નથી. રસ અનંત પ્રકારના, આ ખાવું છે, તે ખાવું છે. ક્યાંક યાત્રા કરવા ગયા હોય ને તો હાલન જરાક બહાર જઈએ, મંદિરમાં બરાબર ટેસ્ટી નથી, તો બહાર ખાવાની ઈચ્છા થાય. એમાંથી અનંત રોગ, અનંત પ્રકારના દુઃખ ઉભા થાય. અનંત પ્રકારના ગંધ, સારા અત્તર, શેન્ટુ, સાબુ, સારા ગંધ પણ દુઃખદાયી છે મહારાજ. આ પંચ વિષયનો સંબંધ જ્યાં સુધી છે મહારાજ કે, ત્યાં સુધી જીવ ક્યારે સુખી નહીં થાય. મનુષ્ય જન્મ આને છોડવા માટે ભગવાને આપ્યો છે. એટલે સદગુરુ બ્રહ્માનંદ સ્વામીએ પોતાના પદની અંદર સુંદર મજાની વાત કરી. ધન્ય છે સ્વામી કે
જેને ભગવાન મળ્યા છે અને જેની વૃત્તિઓ પાછી વળી છે વિષય આદિકમાંથી, એને લાખો લાખો ધન્યવાદ. જેનું મન પ્રભુ ચરણની અંદર રાગી બન્યું છે એને સ્વામી કે કરોડો કરોડ ધન્યવાદ. ભગવાનના ચરણની અંદર સ્વામી એટલા માટે બોલ્યા કે કામ ક્રોધ લોભ વિષય ન શકે નડી. કામ ક્રોધ લોભ વિષય છે, શબ્દ સ્પર્શ રૂપ રસ આદિક જે વિષયો છે, દોષો છે, એનાથી ભગવાન એની રક્ષા કરે છે. ક્યારે? કામ ક્રોધ લોભ વિષય ન શકે નળી. માવજી કેરી મૂર્તિ મારા હૃદયમાં ખડી રે. માવજી કેરી એ મૂર્તિ મારા એ હૃદયમાં ખડી. આજની ઘડી રે ધન્ય, આજની ઘડી ધન્ય છે. બ્રહ્માનંદ સ્વામી કહે આ કામ ક્રોધ લોભ પંચ વિષયો ભગવાન શ્રી હરિ મળ્યા તે દિવસના બધા ગયા. સ્વામી એટલા માટે આવા વિષયમાંથી જીવ પાછો વળી જાય ભગવાન સ્વામિનારાયણ ઠાકોરજી જમીન પછી મહારાજ ચિંતા કરે. આવી લાલચ મહારાજ કે આ નહીં ટળે. મહારાજ કે આ ભોગને ભોગવ્યા કરશે ત્યાં સુધી આ ભવરોગ મહારાજ કે ટળશે નહીં. આ ભવરોગ ટાળવા માટે કાળ કર્મ માયાની ફાંસી છે. આ લખ 84 જીવ જે ભમ્યા કરે છે કેમ ટળશે? મહારાજ કહે છે સંતો સાંભળો. ભગવાન શ્રીએ પોતાના ભક્તજનોને વાત કરી અને મહારાજ બધાને સાવધાન કરે છે. માટે મારા આશ્રિતને દાડી વાત કરું હું દોષ દેખાડી. મહારાજ કે ભક્તો વારે વારે અમે વાત કરીએ છીએ ને એનું કારણ આ છે. જન્મ મૃત્યુના ચક્કરમાંથી બહાર કાઢવા મહારાજ કે અનંત કાળ સુધી જીવે કોટી વાર જન્મ દગ્યા અને કોટી વાર શબ્દ સ્પર્શ આદિકના સ્વાદને ચાખ્યા, ભોગને ભોગવ્યા, હજુ અંત આવ્યો નથી. પ્રકૃતિ પુરુષ સુધી માયા ભરેલી છે અને પ્રકૃતિ પુરુષથી પર મહારાજ કે અમારું જે સુખ છે માયા પરનું એ સુખ અમારે તમને આપવું છે. મહારાજ કે દોષ દેખાડીએ છીએ એટલા માટે જીવને જગતનો મોહ અને વાસના હોય ને ગમે નહીં. ગમે આપણે નાના છોકરાને કહીએ ગીતો સાંભળવા છે, ના સાંભળી બેટા, ના સંભળાય. હા શું? હા સારી સારી વસ્તુ જોવી છે, સારી સારી વસ્તુ ખાવી છે, અઠવાડિયું ના થાય હાલો હોટલમાં ખાવા જવું. મહારાજ નિષેધ કરે છે, દોષ દેખાડે છે કે ના ખાશો ભક્તજનો ને 20, 25, 50, 100 વર્ષ સુધી તો પીડા ભોગવીએ છીએ. આ પીડામાંથી નીકળવું હોય તો એક જ રસ્તો છે. મહારાજ કે નિયમથી વ્રતનું પાલન કરશો, મહારાજ કે અમારામાં પ્રીતિ કરશો તો આ બધા મોહ મહારાજ કે ટળી જશે. ભગવાન શ્રી હરિ બધા જ ભક્તજનોને વાત કરી. સભા પૂર્ણ થઈ. નથુભટા ઘરે પધારેલા ભક્તો સંતોને ભગવાન શ્રી ખૂબ ભાવથી બધાને ભોજન કરાવી મહારાજે મોક્ષની અને કલ્યાણની વાત કરી. સંતો બધા જમવા માટે બેઠા પણ મહારાજની વાત મનની અંદર ઘૂમ્યા કરે છે. આહા શબ્દ સ્પર્શ રૂપ રસને કેમ જમાય? પત્તર ભરેલા છે. ભગવાન સ્વામિનારાયણ કે સંતો જમો પણ જ્યાં પાત્રની અંદર નજર કરે ત્યાં ભગવાન શ્રી હરિના સ્વરૂપના દર્શન થાય. અદ્ભુત પરમાત્માના ચરિત્રો સંતો ભક્તોની દ્રષ્ટિ બધી દિવ્ય થઈ ગઈ છે. ભગવાનનું દર્શન થાય છે. હજુ જમવામાં કોઈનું મન નથી, મંત્ર મુગ્ધ બન્યા છે. ભગવાને કરેલી જન્મ મૃત્યુની વિષય ભોગના દોષોની વાતોથી બધા એના મન ભાવુક બન્યા છે. પ્રભુની મૂર્તિ મનની અંદર દેખાયા કરે. ભગવાન સ્વામિનારાયણ સંતોની દ્રષ્ટિની અંદર દિવ્યતા હે ને ટાળી મહારાજે
મનુષ્ય ભાવ લાવી અને ભગવાન શ્રીએ બધાને ખૂબ જમાડ્યા છે. મહારાજ કે આવા સંતો ક્યાં મળે? હા, સંતો નિરસ્વાદી નિર્માન, જગે જોડન એની સમાન. આવા સંતો પોતાના ખોટ ન હોય છતાંય બે હાથ જોડીને વિનંતી કરે છે, હે પ્રભુ, અમારામાં કઈ દોષ હોય તો કહેજો, અમારી ખોટને ટાળી દેજો. આવા દિવ્ય દ્રષ્ટિ ભગવાનની અંદર રસબરસ રહેતા સંતો, ભગવાનની મૂર્તિની અંદર પોતાનું મન સદાયને માટે રમતું રહે. જગતના ભોગમાં જેમનું મન નથી, હાથ જોડી કહે એમ નિત્ય, એવી જોઈ અલૌકિક રીત. ભગવાનને બે હાથ જોડ્યા. આવા સમર્થ સંતો ભગવાનને વંદના કરે છે. જગતના જીવો દૈવી હતા, એ દૈવી જીવો ત્યાંથી આ પરમાત્મા સભા ભરીને બિરાજમાન છે, ત્યાંથી નીકળતા હોય અને આ સંતોના દર્શન કરે ને, આહા, ઘણા વર્ષોથી મતપંથની અંદર ભટકીએ છીએ. જુદા જુદા મતની અંદર, જુદા જુદા પંથની અંદર, જુદા જુદા મજહબની અંદર, પણ આવું ક્યારેય ન જોયું. દૈવી જીવો હતા જગમાઈ, મત પંથ મૂકી આવ્યા. આ ભગવાનની વાતો, આ સંતોના દર્શન, એ પરમાત્માની વાણી જેને સાંભળીને પોતાના મતપંથ મૂક્યા, સંતની રીત જોઈ પોતાનું હૈયું હતું, હૈયામાં હા પડી ગઈ. ભગવાનના શરણે સંતોએ આ દૈવી જીવને મૂક્યા છે. કેટલાય જીવો સત્સંગની અંદર જોડાણા. આનું કારણ છે અનંત જીવ સત્સંગમાં જોડાય હેતુ છે. આ સત્સંગનો, આ મંદિરનો, આ ભક્તિનો, આ ભજનનો હેતુ માત્ર એટલો છે કે અનંત જીવ પાપના માર્ગેથી પાછા વળીને ભગવાનના માર્ગે જોડાય. બાકી ગમે તેટલું હશે તો અંતે કઈ કામમાં આવવાનું નથી. ભક્તો, આ મંદિરોના નિર્માણ પણ એટલા માટે છે. પૂર્વ કર્મ પ્રારબ્ધ અનુસારે જગતમાં ભટકતો જીવ ક્યારેય પણ ચાલતો થકો ભગવાનના મંદિરે આવશે, ઠાકોરજીના દર્શન કરશે, સંતોના દર્શન કરશે, ભક્તોના દર્શન કરશે, એની સત્સંગને કથા વાર્તા સાંભળશે. આજ દૈવી જીવ હતા, એ પોતાના મતપંથ મૂકીને ભટકેલા હતા, જ્યાં વિષય ભોગની અંદર, એ બધા જ મૂકીને ભગવાનના શરણે આવ્યા. એમાં ઘણા બધા આસુરી જીવ પણ હતા. ભગત બન્યા ને આમને ગમ્યું, એને આવી બધાય વાયર બુદ્ધિવાળા આસુરી જીવો હતા. બધા ભેગા થયા અને કહ્યું, આવું તો કેમ ચાલે, લાવો રાજા પાસે ફરિયાદ કરી. રાજાની પાસે આવીને ફરિયાદ કરી. રાજા પણ એવા હતા, દારૂ, માટી, ચોરી, વ્યભિચાર, જે ફરિયાદ કરવા વાળા હતા એ બધા જ દારૂમાંથી પૈસા કમાતા, માંસ મટન આદિમાંથી પૈસા કમાતા, ચોરી કરી લાવતા અને દેહ વ્યાપાર કરીને જેમાંથી પાપનું ધન કમાવી અને રાજાને આપતા હતા. રાજાને એમની વાત સત્ય લાગે. આજે પણ ભક્તજનો વર્તમાન કાળે પણ બહુ જ વિચારવા જેવું છે. આ 4 પ્રકારના ધંધા, બિઝનેસમાંથી લોકો જે પૈસા કમાય છે ને, એ પૈસા અનિષ્ટને કરનારા છે, અનંત દુઃખને આપનારા છે. દારૂ, માટી, ચોરી, વ્યભિચાર. દારૂ, માટી, ચોરી, વ્યભિચાર, એમાં આવક આવે અપાર. રાજવૃદ્ધિના દ્વાર સે 4, ભૂપના ઉભરાય ભંડાર. તે દીની આજે પણ લાખો રૂપિયા કમાઈ અધર્મના માર્ગે જાય છે. લોકો જેની અંદર પીડાય છે. દ્રોહી માણસોએ રાજાને વાત કરી છે. રાજાને તો કે ને, જૂના સંતો કે રાજાને ખાલી કાન જ હોય, આંખ નહીં હોતી, ખાલી સાંભળવાનું, જોવાનું નહીં કાંઈ. બધાએ જઈને કહ્યું કે જો અમે તો તમારા હિતની વાત કહીએ છીએ, અત્યારે અમદાવાદની અંદર આવું ચાલી રહ્યું છે, માટે આપને દુઃખ લાગશે, પણ શું કરીએ. અનેક રીતે ઊંધું ચિત્તું ભરાવી દીધું રાજાના કાનની અંદર. ભગવાન શ્રી હરિ આ બાજુ મહારાજ રાત્રિનો સમય થયો, ભગવાન શ્રી હરિ પહોંચ્યા છે.
પ્રભાતની અંદર ભગવાન વહેલા જાગી અને એ સમયે વસંત ઋતુ ચાલી રહી હતી અને ભગવાનનો નરનારાયણ જયંતિનો ઉત્સવ આવતો હતો. ભગવાને સંતો ભક્તોને કહ્યું આપણે ફૂલડોળનો ઉત્સવ કરવો. સજાવી ધજાવી ભગવાન શ્રી હરિએ ફૂલનો હિંડોળો બનાવી ભગવાનને એની અંદર પધરાવ્યા છે. રંગ ભગવાનની આગળ મૂક્યો છે, પ્રસાદને મૂક્યો છે, રંગની પિચકારીઓ ભરી બધા રંગે રમી રહ્યા. આકાશની અંદર દેવતાઓ આવીને જોઈ રહ્યા છે. ભગવાને ગુલાલની જોડીઓ ભરી અને બધા સખા સંતોની ઉપર મહારાજે ઉડાડ્યો છે. આકાશ લાલ થયું છે. ભગવાન શ્રી હરિના વસ્ત્રો હતા એ બધા જ રંગેથી બધા જ રંગાયા છે. મહારાજ સાબર ગંગાની અંદર ભગવાન શ્રી હરિ સ્નાન કરવા માટે આવ્યા છે. સાબર ગંગા સાક્ષાત ભગવાન નાવા આવ્યા, મનુષ્ય રૂપ ધારણ કરી અને ભગવાનનું પૂજન કર્યું છે. રંગથી ભરેલા ભગવાન શ્રી હરિનું સુંદર સ્વરૂપને જોઈ સૌ ભક્તોને આનંદ થયો છે. બધું નદીનું નીર પણ પવિત્ર રંગે રંગાયું છે. ભગવાન શ્રી હરિ સંતોની સાથે સ્નાન કરી અને ભગવાન શ્રી હરિ નથુ ભક્તના ઘરે મહારાજ સંતો સહિત ભગવાન ભોજન લીધું છે. સર્વને ખૂબ સુખ આપી ભગવાન શ્રી હરિ ચાલ્યા. ત્યાંથી મહારાજ કાંકરિયા ચાલ્યા. કાંકરિયા ભગવાન શ્રી આવ્યા. રસ્તામાં ચાલતા ચાલતા જ્યાં રામાનંદ સ્વામી આવતા કાયમ માટે રઘુનાથ દાસ ત્યાં રહેતો હશે એ જૂની જગ્યા રસ્તાની અંદર આજે પણ આપણે જઈએ ને તો જ્યાં રાયપુર વિસ્તારની અંદર જ્યાં અંબામાનું ઘર છે અને ત્યાં રામાનંદ સ્વામી કાયમ ઉતરતા, જ્યાં રઘુનાથ દાસ કાયમ રહેતા હતા, એ જૂની જગ્યા આવી. અંબામાને ખબર પડી કે મહારાજ આવ્યા છે. મહારાજની સાથે આ હીરાચંદ આદિ ભક્તજનો હતા. અંબામાના ઘરે આવ્યા છે. અંબામાએ હીરાચંદને કહ્યું, મહારાજને કહો કે આ જગ્યા તો આપની છે. ગુરુ રામાનંદ સ્વામીએ પોતાના સ્થાન ઉપર આપની સ્થાપના કરી છે, માટે કૃપા કરી અને અહીંયા રોકાવો. ભગવાનને બે હાથ જોડી વિનંતી કરી છે. ભગવાન શ્રી હરિ અંબામાની વાતને શ્રવણ કરી સાંભળી હીરાચંદને કહ્યું કે કઈ વાંધો નહીં. ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા. રઘુનાથ દાસને ખબર પડી કે સહજાનંદ સ્વામી આવે. સામા આવ્યા. ભગવાન શ્રી હરિ મીઠી વાણીએ શબ્દોથી રઘુનાથ દાસને કહ્યું, રઘુનાથ દાસ ભગવાનની વાણીને સાંભળી. બહારથી તો એને સારું સારું રાખ્યું પણ અંતર કોઈ ભાવ નહીં. કહ્યું મહારાજે, રઘુનાથ દાસ આપનો ભાવ જોઈને અમને એમ થયું આપ ગુરુના શિષ્ય છો, લાવો તમને મળતા જ. ભગવાન શ્રી મહારાજ રઘુનાથ દાસને બે હાથ જોડીને મહારાજ પગે લાગ્યા. ભગવાનનો નિર્માની ભાવ હંમેશા નમતા રહ્યો મહારાજ. કોઈ વડીલ હોય, કોઈ દાદા હોય, કોઈ ઉંમરવાળા હોય, કોઈ ભગવાનના સંત કે ભક્ત હોય, એને બે હાથ જોડીને હંમેશાના માટે વંદન કરી, હંમેશાના માટે પગે લાગવા. ભગવાન શ્રી હરિ એ સ્થાનમાં આવ્યા છે. મહારાજે પાટ હતી, પાટ ઉપર બેઠા છે. જે પાટ ઉપર રામાનંદ સ્વામી બેસતા હતા, ભગવાન શ્રી હરિ ત્યાં આવીને બેઠા. બાજુમાં એક ઊંચું આસન હતું. રઘુનાથ દાસ રામાનંદ સ્વામીના આસન કરતા એ પોતાની ગાદી ઊંચી રાખતા. રઘુનાથ દાસ બાજુમાં એક ઊંચું આસન હતું, અહીંયા આવીને બેઠો. ભગવાન તો ભગવાન છે, મહારાજની લીલા. રઘુનાથ દાસને કાંઈક ઉપદેશ મળે, અંતરનો અહંકાર ને અભિમાન ટળ્યા. પરમાત્માનું ચરિત્ર ભગવાનની લીલા છે. આપણામાં પણ ક્યાંક આવો અહંકાર હોય, ક્યાંક અભિમાન હોય ને એને ટાળ. ભગવાન બિરાજમાન થયા. ઘણા બધા ભક્તજનો આવ્યા છે, ભગવાનની સામું જોઈ રહ્યા. ભગવાને પોતાનો પ્રૌઢ પ્રતાપ જણાવવાને કાજે થઈ અને બેઠેલા બાજુમાં ભક્તજનોને મહારાજે બધાને સમાધિમાં મોકલ્યા છે. મહારાજે કહ્યું, રઘુનાથ દાસ તમારા હૃદયની અંદર તો રામાનંદ સ્વામી સાક્ષાત બિરાજમાન છે, માટે નક્કી કરો. મહારાજે સમાધિ કરાવીને મહારાજ કે આ સમાધિ સાચી છે કે ખોટી છે એ નક્કી કરો. અગ્નિના કોલસા લાવો ને કસોટી કરો, અમે સમાધિ કરી છે ને એ સાચી કે ખોટી. મહારાજે પોતાનું ઐશ્વર્ય જણાવવા માટે થઈ. રઘુનાથ દાસને
એવું ન થાય કે સહજાનંદ સ્વામી ખાલી ખોટી વાતો કરે છે સમાધિની. લાવો, અથવા તો તમે જગાડો, અથવા તો તમે બીજા કોઈને સમાધિ કરાવો. મહારાજે 2-3 વાત કરી. રઘુનાથદાસ, કાં તો સમાધિમાંથી આમને જગાડો, અને કાં તો તમે કોઈને સમાધિ કરો, અથવા તો તમે આ નક્કી કરો સમાધિ સાચી છે કે ખોટી છે. રઘુનાથદાસ મહારાજે જે આટલી વાત કરીને એક શબ્દ બોલી ન શક્યા. આ તો પરબ્રહ્મ નારાયણનું સામર્થ્ય હતું. પામર જીવ છે રઘુનાથદાસ, તો ભગવાનની સાથે તુલના કેમ થાય? મહારાજનું સામર્થ્ય જોઈને રઘુનાથદાસ કશું જ ન બોલી શક્યા. મૌન રહી ગયો. એવામાં ખાખી વૈરાગીને ખબર પડી કે સ્વામિનારાયણ અહીંયા આવ્યા છે ભગવાનનું અપમાન કરવા માટે. ત્યાં થોડા વૈરાગ્યો હશે. વૈરાગ્યો ભગવાનની પાસે આવ્યા અને આવીને થોડી ધનાદિકની માંગણી કરી. પોતાની ઈચ્છા હતી એ વસ્તુની માંગણી કરી. ભગવાને કહ્યું, અમે તો સાધારણ સંત છીએ અને રઘુનાથદાસ તો બહુ મોટા છે. તમે એમને કહો તમારે જે જોઈએ બધું એ આપશે. ભગવાને આંગણી કરી. વૈરાગીને એમ થયું કે ના, વાત તો સાચી છે, આ મોટી ગાદી ઉપર બેઠા છે એ છે. એને ભગવાનની સાથે વિરોધ હતો. એટલે વૈરાગીએ રઘુનાથદાસને કહ્યું, લાય. રઘુનાથદાસને પણ મહારાજ સાથે વિરોધ, ઓલા વૈરાગીને મહારાજ સાથે વિરોધ. રઘુનાથદાસ જેમ તેમ બોલવા લાગ્યો. પછી બધા બાવાઓ ભેગા થઈને બહુ માર માર્યો. એટલો બધો માર્યો, શરીરમાંથી લોહી નીકળવા માંડ્યું. ભગવાન શ્રી હરિએ પરાણે એને મુકાવ્યો છે. મૃત્યુ પામે એવું થઈ ગયું. ભગવાન આનું દુઃખ જોઈ ન શક્યા. ભગવાન તો દયાળુ છે. ભગવાન શ્રી હરિ એની રક્ષા કરી. બધા ત્યાંથી વૈરાગીઓ ચાલ્યા ગયા. રઘુનાથદાસ હતા પણ સમજી શક્યો નહીં જે પુરુષોત્તમ નારાયણે મારી મોતના મુખમાંથી રક્ષા કરી, નહીતર આ મને મારી નાખે. સમજી જાય તો સારું. મહારાજ કે અંતરનું અભિમાન મૂકીને જો સમજે તો સારું. ભગવાન શ્રીહરિ ત્યાંથી કાંકરિયા પધાર્યા. ભગવાન કાંકરિયાના તળાવની અંદર આજે જે પ્રસાદીનો પેલો પુલ છે ત્યાં ભગવાન શ્રીહરિ નાયા છે. જે હવા મહેલ છે ભગવાન કાંકરિયાની અંદર, પુલમાંથી થઈ ભગવાન શ્રીહરિ ત્યાં બેઠક કરીને સત્સંગ કર્યો. ભગવાન શ્રીહરિ ભાગ્યશાળી આ કાંકરિયા તળાવ જ્યાં પુરુષોત્તમ નારાયણ નાયા. બધાને ભગવાન શ્રીને પોતાના દર્શનના, પોતાના સ્પર્શનું, પોતાની વાણીનું બધાને ભગવાને સુખ આપ્યું છે. સંતો બધા શ્રવણ કરી રહ્યા. ભગવાન શ્રીહરિ ત્યાંથી કાંકરિયાની અંદર મહારાજ જે ઉતારો હતો, ભગવાન શ્રીહરિ ઉતારે પધાર્યા છે. મહારાજે રઘુનાથદાસના અંતરનો જે અભિમાન હતું એને ટાળવા માટે મહારાજે સમાધિ કરી. પણ પાપી જીવ હોય, અભાગી જીવ હોય, અપરાધી જીવ હોય, એને ભગવાનના વચન પણ સત્ય નથી લાગતું. માં ગંગા, સાબર ગંગા, અને ત્યાં ભગવાન નાઈ અને અનંત જીવોને મોક્ષના અધિકારી બનાવવા માટે થઈને ભગવાને કહ્યું, એનો મહિમા સમજાયો છે. આજની આપણી પવિત્ર સભા ભક્તજનો, બસ આવા ભગવાનના ચરિત્રનું શ્રવણ કરી આપણા જીવને પણ આપણે ધન્ય બનાવીએ. જીવન ક્યારે પૂર્ણ થઈ જશે ખબર નહીં પડે. મહારાજે નથુ ભક્તના ઘરે જીવના મોક્ષની, કલ્યાણની, 184ની વાતો મહારાજે ખૂબ કરી. સમજી જા ભાઈ, સમજી જા, નહીતર આનો અંત નહીં આવે. વિષય ભોગનો કોઈ છેડો નથી હો, એનો કોઈ અંત નથી. અનંત કાળથી જીવ રખડતો ને જડતો આવ્યો છે. માટે આ ચરિત્રો મને ને તમને ભગવાન સુધી લઈ જવામાં પ્રેરણા રૂપ છે. આ ચરિત્રનું ચિંતન કરીએ, આનું મનન કરીએ અને ભગવાનથી નજીક જવાનો, જન્મ અને મૃત્યુમાંથી નીકળવાનો આપણે પ્રયાસ કરીએ. ભગવાન શ્રી હરિના ચરણમાં પ્રાર્થના કરીએ, હે પ્રભુ, અમારું પણ જીવન ભજન, ભક્તિ અને કલ્યાણના રાહો પર સદૈવ વિશેષ ને વિશેષ આગળ વધતું રહે, એવી ભગવાનના શ્રી ચરણની અંદર પ્રાર્થના સાથે આપણી આજની જે આ દિવ્ય કથા છે એ દિવ્ય કથાને ભગવાનના નામની સાથે આપણે અહીંયા વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. બધા જ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ.